આજથી 5 દિવસ માટે મુખ્યમંત્રીના બનાસકાંઠામાં ધામા, ખારિયા, ધાનેરા અને નાગલાની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂરગ્રસ્તો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. બનાસકાંઠામાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા આવેલા કોંગ્રેસ અગ્રણીઓ ઉપર પ્રશ્નોનો મારો. રાજ્ય સરકાર વહીવટી તંત્ર મારફત કોંગ્રેસના ધારાસભ્યો ઉપર દમન ગુજારતી હોવાના કર્યા આક્ષેપો. પૂર પ્રકોપનો ભોગ બનેલા અમીરગઢના ઈસવાણી ગામના 40 જેટલા પરિવારો હજુ મુશ્કેલીમાં. લાખણીના ગેળા નજીકનો નવો પુલ પૂરના પગલે તૂટી જતા સ્થાનિક અગ્રણીઓમાં આક્રોશ. ચંડીસર નજીક વરસાદ વખતે ઉથલી પડેલા ટેન્કરમાં ભરેલું કેમિકલ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકનો નાશ. કેમિકલ જમીનમાં ઉતરી પીવાના પાણીમાં ભળતા રોગચાળાનો ખતરો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં છૂટો છવાયો હળવાથી ભારે વરસાદ હજુ જારી છે. ગત શનિવારે બનાસકાંઠાના સુઈગામ, દિયોદર અને પાલનપુરમાં વધુ 2 ઇંચ, જ્યારે થરાદ, વાવ, લાખણી અને વડગામ વિસ્તારમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે રવિવારે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢમાં 4 મિલીમીટર, ભાભરમાં 13, દાંતામાં 21, દાંતીવાડામાં 10, ધાનેરામાં 10, દિયોદરમાં સૌથી વધુ 55, ડીસામાં 15, કાંકરેજમાં 8, પાલનપુરમાં 49, થરાદમાં 39, વાવમાં 45, વડગામમાં 29, લાખણીમાં 39 તેમજ સુઈગામમાં 50 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે રવિવારે પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જોકે આજે દિવસ દરમિયાન કોઈ સ્થળે વરસાદના અહેવાલો મળ્યા નથી. બીજી બાજુ હવામાન વિભાગે પણ હવે ભારે વરસાદની શક્યતાઓને નકારી કાઢી છે. એટલે કે બનાસવાસીઓ ભારે વરસાદના ફફડાટમાંથી બહાર આવે તે ઇચ્છનીય છે. બનાસકાંઠા સહિત ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતા જિલ્લાના 3 જળાશયોમાં પણ પાણીનો આવરો ઘટી રહ્યો છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 18,561 ક્યુસેક પાણીની આવક સામે 600.40 ફૂટની જળસપાટી જાળવી રાખી 16,442 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ દાંતીવાડા ડેમના 2 દરવાજા 7 ફૂટ, જ્યારે 1 દરવાજો 4 ફૂટ ખુલ્લો હોવાનું જાણવા મળ્યું છે. જોકે સીપુ ડેમમાં પાણીનો આવરો ઘટી જતા ડેમના દરવાજા બંધ કરી દેવાયા છે. આજે બપોરે સીપુ ડેમમાં 490 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 605.24 ફૂટ નોંધાઈ છે. એ જ રીતે મુક્તેશ્વર ડેમમાં પણ 635 ક્યુસેક જેટલો નહીવત આવરો છે. પરંતુ ડેમમાં 659.48 ક્યુસેકની જળસપાટી જાળવી અગમચેતી રૂપે ડેમનો 1 દરવાજો માત્ર 20 સેન્ટીમીટર જેટલો ખુલ્લો રાખી 500 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે. દરમિયાન હજી બનાસ નદીમાં પાણીનું વહેણ વધવાની અફવાઓ ચાલી રહી હોય પૂર પ્રકોપથી તારાજ થઈ ગયેલા નદીકાંઠાના રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે હવે રાજસ્થાનમાં પણ વરસાદનું જોર ઘટી ગયું હોય બનાસ નદીમાં વધુ પાણી છોડાય એવી હાલ કોઈ શક્યતા જ દેખાતી નથી. જેથી નદીકાંઠાના લોકોએ ઝાઝો ડર રાખવાની જરૂર જણાતી નથી. ચોમાસુ ઋતુ દરમિયાન નદીકાંઠાના લોકો સાવચેતી રાખે તે ઇચ્છનીય છે. બનાસકાંઠા સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પૂર હોનારતના પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે અને અસરગ્રસ્ત પરિવારો હજુ ડૂસકા ભરી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની સીટ બચાવવા માટે બનાસકાંઠાના 6 સહિત ગુજરાતના 40થી વધુ કોંગ્રેસી ધારાસભ્યો બેંગ્લોરની સહેલગાહે ઉપડી ગયા છે. બીજી બાજુ ભાજપના સીએમથી લઈ મંત્રીઓ અને કાર્યકરોની ફોજ પૂરગ્રસ્તોની સેવામાં જોતરાઈ ગઈ છે. આજે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂબરૂ બનાસકાંઠાના અસરગ્રસ્તો સુધી પહોંચી તેમના આંસુ લૂછવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે પ્રસ્તુત છે અમારો વિશેષ અહેવાલ સીએમની સંવેદના. માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં પુનઃ વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠાના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે અને પોતાના સ્વજનો સાથે માલ મિલકત પણ ગુમાવી બેઠેલા સંખ્યાબંધ પરિવારોની આંખો આજે પણ આંસુઓથી છલકાઈ રહી છે. આજની સ્થિતિએ બનાસકાંઠાના પૂરપીડિત પરિવારો હૂંફ ઝંખી રહ્યા છે. ત્યારે ગુજરાતના નખશીખ પ્રજાવત્સલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અસરગ્રસ્તોના આંસુ લૂછવા આજથી 5 દિવસ માટે બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. જેથી બનાસકાંઠા જિલ્લો હાલ મિની સચિવાલયમાં ફેરવાઈ ગયો છે.
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજથી બનાસકાંઠાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ખાસ હેલિકોપ્ટર મારફત કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ઉતરાણ કર્યું હતું અને થરાથી મુખ્યમંત્રીનો કાફલો મોટરમાર્ગે ખારિયા ખાતે પહોંચ્યો હતો, જ્યાં મુખ્યમંત્રીએ ખારિયા ગામના પીડિતોને રૂબરૂ મળી સાંત્વના અને સથિયારો આપ્યો હતો। આ મુલાકાત વખતે મુખ્યમંત્રીએ બોટમાં બેસી બનાસ નદીના સામાકાંઠે પહોંચી સ્થિતિનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું। રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી, લીલાધરભાઈ વાઘેલા, અણદાભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય બાબુલાલ દેસાઈ, મગનસિંહ વાઘેલા, ભરતસિંહ ભતેસરિયા, કીર્તિસિંહ વાઘેલા, મફાજી સોલંકી તેમજ અન્ય સ્થાનિક આગેવાનો પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા। પૂર પ્રકોપની વિનાશ લીલાથી કંપી ઉઠેલા ખારિયા પંથકની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજથી 5 દિવસ માટે બનાસકાંઠામાં જ રોકાણ કરી તાલુકા દીઠ એક સચિવ મૂકી નુકસાનના સર્વેની કામગીરી ઝડપભેર પૂર્ણ કરાવવા અસરગ્રસ્તોને વિના વિલંબે સહાય ચૂકવવાની તત્પરતા વ્યક્ત કરી હતી। બનાસકાંઠામાં આ વખતે ઘણા વર્ષો પછી આવો ભારે વરસાદ થયો છે એવું બધા વડીલો વાત કરતા હતા, પરંતુ બધા વડીલોનું એ પણ કહેવું હતું કે સરકારની આગમચેતી પહેલેથી અમને ચેતવા નહીતર બહુ મોટી હોનારત થાય, એટલે સરકારે ખૂબ સમયસર પગલું ભર્યું છે અને એને કારણે ખૂબ મોટી હોનારત બચી છે। એટલું બધું પાણી ચારેય તરફથી આવ્યું અને એ પણ પાણી હજી ઓસરું નથી, આપણે જોયું પણ ખરા। રાજ્ય સરકારનો નિર્ણય છે કે ઝડપથી રાહત કામ શરૂ થાય। મારો પણ નિર્ણય છે, આજથી હું 5 દિવસ બનાસકાંઠા છું, બધા કામ પડતા મૂકીને આવ્યો છું। ટોપ પ્રાયોરિટી બનાસકાંઠાને બેઠું કરવા બધા સમાજ સરકાર કામે લાગે, તંત્રમાં ગતિ આવે એ દ્રષ્ટિથી આજથી 5 દિવસ અહીંયા જ છું। સાથે સાથે જે મૃત્યુ પામ્યા છે, કારણ કે ખારિયા ગામમાં વધુ મૃત્યુનું પ્રમાણ, એ બધાને અત્યારે ટોટલ 1,92,00,000 રૂપિયા મૃત્યુ સહાય પણ તાત્કાલિક ચૂકવી છે। જે મૃત્યુ પામ્યા છે એના માટે આ રકમ કાંઈ નથી, જાનની કિંમત જ ન હોય, પરંતુ સરકાર તરફથી ફૂલ નહીં તો ફૂલની પાખડી એમના કુટુંબીજનોને સર્વાઈવ થવા માટે સરકારે મદદ કરી છે। ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ મોટે પાયે કામે લાગી છે, એના સંકલનની પણ આખી વ્યવસ્થા બનાવીશું। બપોરે અધિકારીઓની બેઠક રાખી છે। પાટણ પણ હું કાલ જવાનો છું, પાટણ જિલ્લાની પણ વ્યવસ્થા ગોઠવવાનો છું। બનાસકાંઠા અને પાટણ વચ્ચે 5 દિવસ છું અને રાહત કામ ઝડપથી સફાઈ, આરોગ્ય, પાણી, લાઇટ બધી વ્યવસ્થાઓ પુનઃસ્થાપિત થાય એ દિશામાં સરકારનો પ્રયત્ન છે। મને આશા છે કે હંમેશા ગુજરાતે આપત્તિને આશીર્વાદ ગણીને પ્રજાએ હિંમતથી એમનો સામનો કરીને વ્યવસ્થા બનાવી છે, એ વ્યવસ્થા ઝડપથી બનશે અને મને પૂર્ણ એનો વિશ્વાસ છે। મુખ્યમંત્રીએ ખારિયા પંથકના પીડિત પરિવારોને 1,92,00,000ની સહાયના ચેક પણ અર્પણ કર્યા હતા। મુખ્યમંત્રીના અત્યંત સંવેદનશીલ વ્યવહારથી પીડિતો થોડી ક્ષણો માટે તેમનું દુઃખ પણ વિસરી ગયા હતા। ખારિયા પંથકના અસરગ્રસ્તોને હિંમત આપ્યા બાદ મુખ્યમંત્રી મોટરમાર્ગે થરા પરત ફરી ડીસા જવા રવાના થયા હતા। કાંકરેજના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ ધાનેરા આવી પહોંચેલા મુખ્યમંત્રીએ ધાનેરાને ફરીથી બેઠું કરવા પૂરતી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે। આજે રવિવારે રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે થાવર હેલીપેડ ઉપર ઉતરાણ કરી મોટરમાર્ગે ધાનેરા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધાનેરાની રેલ નદી તેમજ નેનાવા રોડ અને ગંજબજાર રોડ વિસ્તારનું જાત નિરીક્ષણ કરી નુકસાનને નજરે નિહાળ્યું હતું। બાદમાં ધાનેરા બજાર સમિતિના કાર્યાલયે પહોંચેલા મુખ્યમંત્રીએ પ્રથમ બહાર ઉભેલા વેપારીઓની વેદના સાંભળ્યા બાદ બજાર સમિતિના સભાખંડમાં સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને વેપારી આગેવાનો સાથે બેઠક યોજી ધાનેરાની કફોડી સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। ધાનેરાના વેપાર જગત ઉપરાંત કૃષિ ક્ષેત્રને વ્યાપક નુકસાન થયું હોવાનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કુદરતી હોનારતથી ધાનેરા શહેરને મોટો ફટકો થાય છે, ત્યારે ધાનેરાને ફરીથી બેઠું કરવા રાજ્ય સરકાર પૂરતી સહાય પૂરી પાડશે। હવે મારે રાજકીય વાત કરવી નથી, પરંતુ જ્યારે તમે વિષય કાઢ્યો છે અને કોંગ્રેસ જ્યારે આક્ષેપ કરે છે ત્યારે
સોનિયા ગાંધીએ પુત્ર પ્રેમમાં આંધળો પુત્ર પ્રેમ અને રાહુલ ગાંધીની ચિંતા કરી, કોંગ્રેસની ચિંતા ન કરી દેશભરમાં કોંગ્રેસને ડૂબાડી દીધી છે. એવી જ રીતે અહેમદભાઈ પટેલે પોતાની રાજ્યસભાની સીટની ચિંતા અને રાજ્યસભામાં ચીટકી રહેવું એ લાલસામાં આખી કોંગ્રેસના બધા લોકોને, પ્રજાને પૂરમાં મૂકીને, દુઃખમાં મૂકીને બેજવાબદારીપૂર્વક બહાર રિસોર્ટમાં મોકલી દીધા છે. રિસોર્ટમાં બધા આરામ ફરમાવી રહ્યા છે. મને એમ લાગે છે કે ગુજરાતની ખમીરબંધી જનતા આ બધાના હિસાબ કરશે. જે ત્યાં ગયા છે એ એકેય જીતવાના નથી અને આ ગુજરાત આખી કોંગ્રેસ અહેમદભાઈ ડુબાડી આ સ્થિતિ છે. ત્યારે મારે રાજકીય વાત કરવી નહોતી, પણ તમે જ્યારે આ વાત કરી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ હવે અહેમદભાઈ ડુબાડી રહ્યા છે. રાષ્ટ્રીય કોંગ્રેસ સોનિયાબેને પુત્ર પ્રેમમાં ડુબાડી છે. ધાનેરા બજાર સમિતિના કાર્યાલય ખાતે સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ સાથે પૂર તેમજ નુકસાનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી થરાદ જવા રવાના થઈ ગયા હતા. બનાસકાંઠાના પૂર પીડિતોની વહારે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પાણી વચ્ચે ઘેરાયેલા થરાદના નાગલા ગામે ધાબા ઉપર ચડી પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરી લોકોના દિલ જીતી લીધા હતા. આજે હવાઈ માર્ગે હેલિકોપ્ટર દ્વારા થરાદના હેલિપેડ ઉપર ઉતરાણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીધા નાગલા ગામે પહોંચ્યા હતા અને સ્થાનિક અગ્રણી તેમજ થરાદ તાલુકા સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલના મકાનના ધાબા ઉપર ચડી દૂરબીન દ્વારા પૂર પ્રકોપની તબાહીને નજરે નિહાળી હતી. બાદમાં નાગલા ગામની પ્રાથમિક શાળામાં આશ્રય મેળવી રહેલા અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રીએ દરેક પીડિત પરિવારોને પૂરતી માત્રામાં સહાય આપવાની ખાતરી આપી હતી. થરાદ તાલુકાના નાગલા ઉપરાંત ડોડગામ અને ખાનપુર સહિતના પૂર પ્રભાવિત ગામો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખૂબ જ ઉદાર દિલે સહાય આપશે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વળી ગુજરાતમાં છેલ્લા 100 વર્ષોમાં પ્રથમવાર આટલો ભારે વરસાદ પડ્યો હોવાનો સ્વીકાર પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. નાગલા ગામના જાત નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી પાલનપુર જવા રવાના થઈ ગયા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ શંકરભાઈ ચૌધરી અને કેસાજી ચૌહાણ ઉપરાંત થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ છે થરાદ તાલુકાનું નાગલા ગામ. થરાદ તાલુકાના નાગલા ગામની અંદર 2015ની અંદર પૂર આવ્યો ત્યારે આખું નાગલા ગામ પૂરની અંદર ગરકાઈ ગયું હતું અને ફરી પાછું અત્યારે 2017ની અંદર નાગલા ગામ આખું પાણીની અંદર ગરકાઈ ગયું છે. ત્યારે નાગલાના 250થી વધુ લોકોને અત્યારે નાગલા ગામની પ્રાથમિક શાળામાં સહારો લેવાનો વારો આવ્યો છે. કોઈ પણ તંત્ર દ્વારા હજી સુધી આ લોકોને જમવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે અત્યારે નાગલા ગામની મુલાકાતે વિજય રૂપાણી સીએમ આવી રહ્યા છે. તો આ નાગલા ગામને શું આપશે વિજય રૂપાણી એ તો જોવાનું રહ્યું. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. બનાસકાંઠા જિલ્લામાં પૂર બાદ સર્જાયેલા ભયાવહ મંજર બાદ હવે એક પછી એક બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડીસા તાલુકામાં આવેલા ડેડાલ ગામમાં વરસાદી કહેરના લીધે એક 12 વર્ષની માસૂમ ભોગ બની છે. તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ડેડાલ ગામની પિંકી પંચાલ નામની 12 વર્ષની બાળકી પૂરના પાણી જોઈને ગભરાઈ જતા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. પરંતુ ગામમાં ચારે તરફ પાણી ભરાયેલા હોવાના લીધે તેની સારવાર માટે લઈ જઈ શકાઈ ન હતી. જોકે હવે ગામમાં પાણી ઓસરવા માંડતા આજે આ બાળકીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત ડીસાની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી. અમારા પાડોશના પંચાલ ખેતરમાં ખૂબ પાણી આવવાથી ડરી ગયા છે એટલે અમે સિવિલમાં લાવ્યા છીએ. બનાસકાંઠા જિલ્લામાં પૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં અત્યારે જરૂરિયાતમંદો માટે સહાયની તમામ સામગ્રી એકત્રિત કરીને આ ચીજવસ્તુઓને સૌથી વધુ અસરગ્રસ્તો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડીસા એપીએમસી ખાતે શરૂ થયેલા કંટ્રોલ રૂમની શનિવારે મોડી સાંજે ભારત સરકારના મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રી હરિભાઈએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં પૂરના લીધે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે અને આગામી સમયમાં સરકાર જીપીએસની મદદથી સર્વે કરીને લાભાર્થીઓને સહાય આપશે.
આ ઉપરાંત અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં થયેલી રેસ્ક્યુની કામગીરી અંગે પણ તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ કુદરતી આફત માટે ગુજરાત સરકાર અને કેન્દ્રની ભારત સરકાર ખડેપગે તૈયાર છે. છેલ્લા 7-8 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં રાજસ્થાનમાંથી વધુ પાણી આવવાથી રેલ નદી, બનાસ નદી, સીપુ આ બધા ડેમ પણ ભરાઈ ગયા અને સંપૂર્ણ જિલ્લામાં ખૂબ તારાજી થઈ છે. માનહાનિ થઈ, માનવની મૃત્યુ પણ થયા છે અને ઢોર ઢાંકરના પણ થયા છે અને લોકોના પાકને ભારે નુકસાન થયું છે. આજે સવારથી જ ડીસા તાલુકાનો ભરત, કેનાજી, કોળિયા, કાતરવાથી કુડાથી કોટડા, ધોળસોલ, લાલપુર, લાલપુરથી ગળતાથી ગેળાથી લાખણી, એમ આખા જિલ્લાનો સવારથી પ્રવાસ અમે કર્યો. જ્યાં જ્યાં પાણીના વહેણ હતા એ ખેતરો ધોઈ નાખ્યા છે. પાકને ઘણું નુકસાન થયું છે. કેટલાય ખેડૂતોના આખા જેટલો પણ વહેણ હતું એ વહેણમાં જેટલી બી પોતાની જમીનો ધોવાઈ ગઈ છે. રસ્તા તૂટી ગયા છે. ગળતાની બાજુમાં તો કાચી આપણી સુજલામના લીધે પણ નુકસાન પહોંચ્યું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રના 3 મંત્રી, કૃષિ મંત્રી રાધામોહનજી, કૃષિ રાજ્યમંત્રી રૂપાલા સાહેબ અને કેન્દ્રીય મંત્રી તરીકે હું અને આજ વિસ્તારનો સંસદ તરીકે રાજ્ય સરકારના પણ 3 મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ આ બધાએ એકજૂટ થઈ અને રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે. આ બધાને હું અભિનંદન આપું છું. સાથે સાથે આ 6 દિવસની અંદર માનનીય મુખ્યમંત્રી બીજેપી 3 વખત, માનનીય પ્રધાનમંત્રી પણ આવી ગયા અને પ્રધાનમંત્રી સ્વયં ગુજરાતના સાંસદોની મિટિંગ લઈ અને બધાને શુક્ર, શનિ, રવિ 3 દિવસ માટે સૌના જિલ્લામાં જઈ અને પરિસ્થિતિનો સાચો ક્યાસ કાઢી અને આપણા જિલ્લાના લોકોને વધુમાં વધુ રાહત મળે. પૈસાની કોઈ કમી નથી. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારત સરકાર ગુજરાત અને બનાસકાંઠાના પડખે રહેશે. અંબાજીના ચીખલા ગામના ડુંગર વિસ્તારમાંથી આજે એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ડુંગર વિસ્તારમાં કોઈની લાશ પડી હોવાનું જાણવા મળતા અંબાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે આ મૃતકની ઓળખવિધિ થઈ શકી નથી, પરંતુ 40 વર્ષના અજાણ્યા ઈસમે આપઘાત કર્યો હોવાના અનુમાન સાથે પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા આવેલા કોંગ્રેસ અગ્રણીઓ ઉપર પ્રશ્નોનો મારો. રાજ્ય સરકાર વહીવટી તંત્ર મારફત કોંગ્રેસના ધારાસભ્યો ઉપર દમન ગુજારતી હોવાના કર્યા આક્ષેપો. પૂર પ્રકોપનો ભોગ બનેલા અમીરગઢના ઈસવાણી ગામના 40 જેટલા પરિવારો હજુ મુશ્કેલીમાં. લાખણીના ગેળા નજીકનો નવો પુલ પૂરના પગલે તૂટી જતા સ્થાનિક અગ્રણીઓમાં આક્રોશ. ચંડીસર નજીક વરસાદ વખતે ઉથલી પડેલા ટેન્કરમાં ભરેલું કેમિકલ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકનો નાશ. કેમિકલ જમીનમાં ઉતરી પીવાના પાણીમાં ભળતા રોગચાળાનો ખતરો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્તની મુલાકાતે આવ્યા હતા. જોકે બનાસકાંઠાના તમામ કોંગ્રેસી ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરીના પગલે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને એકદમ મોડો આવકાર મળ્યો હતો. આજે સવારે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનોની ગાડીઓનો કાફલો આવી પહોંચ્યા બાદ ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા સાથે મુલાકાત કરી હતી. જોકે બનાસકાંઠાના ડીસા, પાલનપુર, કાંકરેજ, દાંતા, ધાનેરા અને વડગામના કોંગ્રેસ ધારાસભ્યો બેંગલુરુમાં એન્જોય કરી રહ્યા છે, ત્યારે પૂરગ્રસ્ત પીડિતોની પીડા જાણવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનો બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલે સ્થાનિક ધારાસભ્યોની ગેરહાજરીના મામલે ચૂપકીદી સેવી હતી. જોકે ભાજપના ત્રાસથી કોંગ્રેસના ધારાસભ્યો બહાર મોકલાયા હોવાનો બચાવ કરતું નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ભાજપે તમામ એજન્સીઓને કામે લગાવી હતી, જેથી ના છૂટકે અમારે આવું પગલું ભરવું પડ્યું છે. પૂર પીડિતો છે એમની મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને ત્યાં આગળ જાતે નિરીક્ષણ કરીને જે કંઈક ત્યાંની સ્થિતિ છે એનો તાગ મેળવી શકાય અને સરકારમાં રજૂઆત કરી શકાય. કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, પરંતુ જ્યારે પણ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે હું પ્રમુખ હતો, ત્યારે પણ જ્યારે દુષ્કાળ હશે અથવા તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હંમેશા કોંગ્રેસે જ્યારે પણ હોતી ત્યારે રાહત કામો પણ શરૂ કર્યા છે, કેમ્પો શરૂ કર્યા છે અને લોકોને મદદરૂપ થયા છે. ત્યારે આજે અહીંયા આવવા પાછળનો આશય પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને લોકોને મદદરૂપ થઈ શકીએ. એની સાથે સાથે સરકારની જે કંઈ કમીઓ છે, જે તરફથી મદદ મળવી જોઈએ નહીં મળી હોય તો સરકારની ઉપર ધ્યાન ઉપર લાવવા પાછળનો આશય છે. હવે આજે તો મુલાકાત અહીંયા આગળ અસરગ્રસ્તની મુલાકાત આવ્યા છે, અહીંયા હોર્સ ટ્રેડિંગનો સવાલ જ નથી, એટલે આજે એના ઉપર કંઈ જ વાત નહીં કરું. પહેલાં મેં વાત કરી છે, જે કંઈક આરોપો આક્ષેપો કરવા છે બેબુનિયાદ છે. અને જ્યારે આ લોકોનો ત્રાસ હતો અહીંયા આગળ સરકારનો, ખાસ કરીને બબ્બે સરકારો કામે લાગી હતી, એજન્સીઓ કામે લાગી હતી, માત્ર ધારાસભ્યો નહીં પરંતુ એમના પરિવારોને પણ હેરાન કરવામાં આવતા હતા, ત્યારે આ લોકો એવું નક્કી કર્યું કે આપણે ત્યાં આગળ જઈને એક સાથે રહીશું. ત્યારે જે કંઈક આક્ષેપો કરવામાં આવે છે જેને કહી શકાય બિન પાયાદાર અને વજૂદ વગરના છે. पहले भी वो कैंप शुरू करके गए हैं और यहाँ पे कांग्रेस उनके बिहाफ में काम कर रही है और आगे तुरंत काम करेंगे. દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વિનાશક પૂર સામે પ્રધાનમંત્રીએ મામૂલી 500 કરોડની સહાય આપી છે, જે ખૂબ જ ઓછી છે. અમે પીડિત પરિવારની મુલાકાત લઈ નુકસાન અંગે સરકારનું ધ્યાન દોરીશું. સરકારના તંત્ર દ્વારા નુકસાનનું સર્વે બરાબર કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કુદરતી સંકટ આવી પડ્યું છે, જે રીતે અતિવૃષ્ટિ થઈ, લોકોના જાનમાલ ગયા, લોકોની ઘરવખરી, એમના ઢોર ઢાંખર, ત્યારે સૌથી પહેલી શરૂઆત કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યોએ કરી. અમદાવાદમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી, પાલનપુરમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્યો ગોવાભાઈ, જોઈતાભાઈ, દારસીભાઈ ખાનપુરા, મહેન્દ્રસિંહભાઈ, મહેશભાઈ પટેલ, મણિભાઈ, આ તમામ ધારાસભ્યો લોકોની વારે દાયા. જે રીતે ધાનેરામાં થયું,
જે રીતે કાંકરેજમાં થયું, ત્યારે વારંવાર સરકારને રજૂઆત કરી કે લોકોને મદદ કરવામાં આવે, એમના જાન બચાવવામાં આવે, કારણ કે લોકો જાન બચાવવા માટે ઝાડ પર ચડી ગયા હતા, થાંભલા પર ચડી ગયા હતા, બિલ્ડિંગો પર ચડી ગયા હતા, એવી એમની પરિસ્થિતિ હતી. કલેક્ટરશ્રીઓને કહ્યું, એડિશનલ ચીફ સેક્રેટરી, એમને મેં વારંવાર 3 થી 4 વાર ફોન કર્યા અને વિનંતી કરી કે એરફોર્સનું હેલિકોપ્ટર, નૌસેનાના તરાપાઓ, બોટ લાવીને લોકોનો જીવ બચાવવો જોઈએ. સાંતલપુર વિસ્તારમાં 2000 લોકો એક ગામમાં ફસાયા હતા, ત્યારે મોડે મદદ મળી અને લોકોનો જીવ બચાવી શકાયો. પણ તેમ છતાંય કાંકરેજ જેવા વિસ્તારમાં અનેક લોકો મૃત પામ્યા છે. કેન્દ્રની સરકારે, વડાપ્રધાને અહીંયા આવીને હેલિકોપ્ટરમાં હવાઈ નિરીક્ષણ કર્યું, પણ 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી. મને લાગે છે કે જે તરહની તબાહી થઈ છે, જે પ્રકારનું નુકસાન થયું છે, એ કરોડો નહીં અબજો રૂપિયાનું નુકસાન થયું છે અને જાનમાલ ગયા છે. હજુ વળતર આપવાની વાત તો બાજુએ રહી, પરંતુ સર્વેની ટીમ પણ હજુ અહીંયા આવી નથી. ત્યારે અમારી તો લાગણી એ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ તો કામે લાગ્યા છે, પણ સાથે સાથે સરકારની જવાબદારી છે, એ જવાબદારી સરકાર સારી રીતે પૂરી કરે. કેગે એના અહેવાલમાં પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર મદદ કરવામાં ઊણી ઉતરી છે, જેને લીધે લોકોને વધારે નુકસાન થયું છે. સાહેબ, આજે કોંગ્રેસના તમે અગ્રણીઓ બધા આવ્યા છો, શું સ્ટેન્ડ રહેશે ને આ મામલે, જ્યારે પૂર પીડિતોના મામલે સરકાર પર કેવું દબાણ કરવામાં? અમે અહેમદભાઈ પટેલ, અશોકજી ગેહલોત અને અમે બધા બાકીના કાર્યકર્તાઓ સાથે મળીને સૌથી પહેલાં તો જે દુઃખી પરિવારો છે એમને આશ્વાસન આપીશું, સાથે રિવ્યૂ કરીશું, સરકારનું ધ્યાન ખેંચીશું અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આ રાહત કામમાં જોડાવા માટેની અપીલ કરીને એમને પણ જોડવાનું કામ કરીશું. એક તરફ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય ગરમી પણ ઉફાન ઉપર જોવા મળી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્યો પૂર પીડિતોની સહાયના બદલે બેંગ્લોર એન્જોય કરવા પહોંચી ગયા બાદ સર્જાયેલા ઉહાપો વચ્ચે આજે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ બનાસકાંઠાની મુલાકાતે આવ્યું હતું. જોકે આ પ્રતિનિધિમંડળ મીડિયાના અણિયાળા સવાલોથી અકળાઈ ઉઠ્યા હતા. કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલ અને ભરતસિંહ સોલંકી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ પૂરની પરિસ્થિતિ બાદ લગભગ 9મા દિવસે આજે નિરીક્ષણ કરવા આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને લઈ ગુજરાતના મુખ્યમંત્રી 2 વાર, જ્યારે દેશના પ્રધાનમંત્રી 1 વાર મુલાકાત લઈ ગયા બાદ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા કોંગ્રેસના દિગ્ગજોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તાજેતરની કોંગ્રેસની પરિસ્થિતિ અંગે મીડિયા દ્વારા કરાયેલા સવાલો અંગે અહેમદ પટેલે પાંગળો બચાવ કર્યો હતો. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાયેલી છે અને તેવા સમયે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો બેંગ્લોર પહોંચીને મીડિયા સમક્ષ પોતે એન્જોય કરતા હોવાનું જણાવી રહ્યા છે. તે અંગે અહેમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો સરકારના ડરથી તેમનો મત વિસ્તાર છોડીને જતા રહ્યા છે. આજે આપણે જે પૂર પીડિતોની મુલાકાત, કયા વિસ્તારની મુલાકાત લીધી અને કેવી પરિસ્થિતિ છે? અત્યારે અહીંયા આવ્યા છે, ત્યાંથી રાધનપુર સુધી અમે જવાના છીએ અને જે જ્યાં સંગત વિસ્તારો છે એમની મુલાકાત લેવાના છીએ. લોકો ઘણા તકલીફમાં છે, મુશ્કેલીમાં છે. અહીંયા ચંદ્રગઢની પણ મુલાકાત લીધી. અમે 1 લાખ રૂપિયાની રાહત તરીકે જાહેરાત પણ કરી છે. ધારાસભ્યશ્રી તરફથી પણ 1 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. પણ ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે રોગચાળો ફાટી નહીં નીકળે એના માટે સરકારે ધ્યાન આપવું છે. હવે જે પશુઓ મરી ગયા છે એને દાટી દેવામાં આવ્યા છે, તો એમાંથી કંઈક રોગચાળો નહીં ફેલાય એના માટે સરકારે તાત્કાલિક સર, સરકાર પાસે આપ શું અપેક્ષા રાખો છો? સરકારે વધારેમાં વધારે રાહત કરવી જોઈએ. કેઝ્યુઅલ માત્ર ખૂબ જ ઓછી મળી છે. તાત્કાલિક લોકોને રાહત પડે, કાયમી ધોરણે એમના મકાનો બને, ખૂબ જ જરૂરી છે. રસ્તાઓ તૂટી ગયા છે એ પણ થાય. એટલે સરકારે માત્ર 500 કરોડના પેકેજથી થવાનું સરકારે વધારે કરવું. સર, વાત કરવામાં આવે પૂર પીડિતોની, તો અત્યારે બનાસકાંઠા જિલ્લાના 3 ધારાસભ્યો બેંગ્લોરમાં એન્જોય કરતા હોવાની વાત ચાલી રહી છે. એન્જોયનો સવાલ જ નથી. સરકારના ત્રાસને કારણે ત્યાં આગળ ગયા છે. શું ત્રાસ છે સર? પહેલાં એમના ફેમિલી મેમ્બર્સને બધા. સર, આ બાબતનો કોઈ એફઆઈઆર? મારી વાતો સાંભળો, એમને મારી વાત સાંભળો. જતાં પહેલાં રાહતની જે કંઈ કામગીરી
એ પહેલાં પણ વિસ્તારમાં ફર્યા પણ અત્યારે એમનું અને એમના તરફથી એમના પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે. સરકારનો કેવા પ્રકારનો ત્રાસ છે એ બાબતે કોઈ આપના દ્વારા એફઆઈઆર કે એવું કોઈ 1-2 વાગ્યા અમારા ધારાસભ્યો જે કંઈક છે ટ્રાઇબલ ધારાસભ્યો એમણે પરમ દિવસે રજૂઆત કરી છે. ઇલેક્શન કમિશનમાં પણ અમે રજૂઆત કરી છે. એમણે વાત કરી છે કે એસપી તરફથી જે જાતનો ત્રાસ આપવામાં આવે છે કેવા પ્રકારનો ત્રાસ એમને લઈ જઈને ત્યાં એમની ઓફિસમાં અમારી સાથે ચાલો એની સાથે વાત કરાવી દઈએ એ જાતનો ત્રાસ. સર અત્યાર સુધીમાં કેટલા ધારાસભ્યોને ત્યાં લઈ ગયા છે તો તમને ખબર હશે ને આપના દ્વારા જે કંઈ સંખ્યા છે કોંગ્રેસના બધા ધારાસભ્યો. સર એક તરફ વાત એવી ચાલી રહી છે કે રાજનીતિક ટૂલ પકડી રહ્યો છે મામલો અને કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે મદદની જગ્યાએ બહાર સાચી નથી અને પણ એમને કેમેરા સામે કબૂલાત કરી છે પ્રતિનિધિઓ છે અને કામ કરી રહ્યા એમને કેમેરા સામે કબૂલાત કરી મેં જવાબ આપી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ લૂલો બચાવ કરતા હોવાનું જણાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે અહેમદ પટેલની વારે આવીને મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના એસપી દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના પરિવારોને અડધી રાતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જોકે આ બાબતે કોઈ પોલીસ કમ્પ્લેન કરવામાં આવી છે કે નહીં તેનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. તેમ છતાં વારંવાર મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવતા ભરતસિંહ સોલંકી પોતાનો આપો કોઈ બેઠા હતા અને મીડિયા કર્મીઓને પણ ભાજપના પ્રવક્તા ગણાવી જવાબ આપવાનું ટાળીને તેમણે ગાડી હંકારી મૂકી હતી. જે પ્રકારે અતિવૃષ્ટિ થઈ અને ઉત્તર ગુજરાતના લોકો પર મોરબી પર પાટણ જિલ્લામાં સંકટ આવી પડ્યું તે વખતે કોંગ્રેસના ધારાસભ્યો લોકોની વચ્ચે રહીને ચાહે એ ગોવાભાઈ દેસાઈ હોય એ ધાનેરાના જોઈતાભાઈ હોય મહેન્દ્રસિંહ હોય મહેન્દ્ર પટેલ હોય કે ધારસીભાઈ ખાનપુરા લોકોની વચ્ચે જ રહેતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાપે રાજકારણ શરૂ કર્યું અને લોકોને મદદ હજુ કેશ ડોલ નથી મળી, હજુ કોઈ વળતરની કોઈ વાત કરી નથી. મૃત્યુ પામવા મારી વાત તો સાંભળો તમે. તમારે ખાલી તમારે હું તમારા સવાલનો જવાબ જ આપું છું. અને ધારાસભ્યો બધા ધારાસભ્યોએ રાહતની કામગીરી કરી છે. હજુ તો ગઈકાલે સાંજે જ ગયા છે અને ભાજપની આ વાત છે. તમે ભાજપના પ્રવક્તા તરીકેની વાત બંધ કરો. સર અમે મીડિયામાંથી આવીએ છીએ, ભાજપના પ્રવક્તા નથી. તમે એક કોંગ્રેસના પ્રવક્તા તરીકે જવાબ આપી શકો છો. સાહેબ આમાં શું રાજ્યસભાની એક ખુરશીના ચક્કરમાં આફતના સમયે ગુજરાતના 44 ધારાસભ્યોને બેંગ્લોર પહોંચાડી દીધા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એવા ડીસા, ધાનેરા અને કાંકરેજના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ મત વિસ્તારની જનતા મરી રહી છે. ત્યારે તેમના જ મત વિસ્તારની જનતાને છોડીને બેંગ્લોરમાં એન્જોય કરી રહેલા ધારાસભ્યોના ચહેરા ઉપર કોઈ જ સંકોચ કે શરમ દેખાતી નથી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજો કયા ડર અને ભયની વાત કરી રહ્યા છે તે મામલો પ્રજાવર્ગમાં ચર્ચાસ્પદ બન્યો છે. આજે ધાનેરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના અગ્રણીઓએ પણ રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. પાલનપુર અને ડીસા બાદ ધાનેરાની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના અગ્રણી અહેમદભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનો આજે ધાનેરામાં પૂર પ્રકોપથી સર્જાયેલી સ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. પરંતુ બનાસકાંઠામાં મુશ્કેલીના સમયે કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીના મામલે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપતા આગેવાનોને પરસેવો છૂટી ગયો હતો. જોકે ધાનેરામાં પણ આગેવાનોએ વહીવટી તંત્ર દમનકારી વલણ અપનાવતું હોવાના આક્ષેપો કરી કોંગ્રેસનો બચાવ કરવાના પ્રયાસો કર્યા હતા. ધાનેરામાં આવેલા વિનાશકારી પૂરથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી સાથે આવેલી ગંદકી અને માટીના લીધે ગંદકી સર્જાઈ લોકોના ઘરો અને મંદિરો, મસ્જિદોમાં સાફ સફાઈ કરવા હિન્દુ મુસ્લિમ સંસ્થાઓ કામે લાગી છે. ધાનેરામાં આવેલા પૂરમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોના ઘરોમાં તેમજ મંદિરો, મસ્જિદોમાં પાણી ઘૂસી ગયા હતા. જોકે હવે વરસાદે વિરામ લેતા અને પૂરના પાણી શહેરમાંથી ઓસરી જતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પોતાના ઘરોમાં રહેવા જઈ રહ્યા છે. પરંતુ પાણી સાથે આવેલી માટીની લપી લોકોના ઘરોમાં 1 થી 2 ફૂટ જેટલી પથરાઈ ગઈ હોવાથી લોકો પોતાના બચેલા માલસામાનને સાફ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે સફાઈ કાર્યમાં મદદરૂપ બનવા અને કોઈ રોગચાળો ન ફાટી નીકળે તે માટે હિન્દુ મુસ્લિમ સંસ્થાઓ સફાઈ કાર્યમાં જોતરાઈ છે. જમિયતે ઉલેમા તેમજ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના કર્મીઓ અને સ્વયંસેવકોએ કોઈપણ જાતના ભેદભાવ વગર સફાઈ કાર્ય કરી લોકોના ઘરો, મંદિર, મસ્જિદોની સફાઈ કરી કોમી એકતાનો સંદેશો આપ્યો હતો અને કુદરતી હોનારતમાં સૌ સાથે મળી ભાઈચારાની ભાવના સાથે કાર્ય કરીએ તેવો અનુરોધ પણ કર્યો હતો. ધાનેરામાં આવેલો બરબાદીના પૂરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા પણ મોટી ટીમો આપણી જોડે અહીંયા આવેલી છે અને એ પણ સેવા કાર્ય કરે છે. પોતાના મુસ્લિમ સમાજ સિવાય પણ હિન્દુના દરેક ઘરોમાં અને મંદિરોમાં પણ
ખૂબ જ સરસ અને સફાઈ કાર્ય કરે છે. આપણે પૂછીએ શું આપનું નામ? મારું નામ અનવર ખાન છે. અને કેટલા જણાની ટીમ આવી છે અને ક્યાં ક્યાં તમે સેવાઓ આપો છો? હા, અમારી પાલનપુરથી જમીયતે ઉલમાએ બનાસકાંઠા તરફથી 1000 માણસો આવેલા છે અને ગઈકાલ પણ અમારા 120 માણસો કામ કરી ગયા. આજે 1000 માણસો આવેલા છે અને બધી જગ્યાએ સૌથી પહેલું અમે ટાર્ગેટ બનાવ્યું છે કે જે ધાર્મિક સ્થળો છે તો અમે સૌથી પહેલાં મંદિરોની સફાઈ કરીએ છીએ અને પછી અમારી મસ્જિદોની સફાઈ કરીએ છીએ અને પછી જે ઘરોની સફાઈ કરીએ છીએ જ્યાં કીચડ ખૂબ જ છે. કાલથી અમે જોઈએ હું 2 દિવસે સતત આવું છું અને જોઉં છું કે કીચડ ફૂટ અંદર પડેલું છે. આ જે ગણપતિ બાપાનું જે મંદિર છે એની અંદર પણ લગભગ 1 ફૂટ જેટલું અંદર કચરો કાદવ કીચડ પડેલો છે અને અમારે આખી ટીમ લાગેલા છે અને સફાઈ થઈ રહી છે. એટલે આજે અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે કેમ કે આના દ્વારા અગર આ સફાઈ નહીં થાય તો મોટો ભયંકર રોગચાળો ફાટશે અને જેના લીધે એક મોટી બીમારીનો આ લોકો સપડાઈ જશે. એના માટે અમે લોકો કામ કરીએ છીએ. અને બીજું અમારા માટે એવું કશું નથી. અમારા માટે એક મેસેજ આપવા માંગીએ છીએ કે જો જ્યારે કુદરતી આફત આવી છે તો એમને કોઈને છોડ્યા નથી તો અમે પણ એવું કોઈ ભેદભાવ રાખતા નથી. અમે બધા ભેગા મળી હિન્દુ મુસલમાન ચાહે ખ્રિસ્તી કોઈનું પણ ઘર હોય અમે જોતા નથી. બધાના ઘરોની અમે સફાઈ કરીએ છીએ અને લોકોને સાથ સહકારથી કામ કરીએ છીએ. કેમ કે તંત્ર તો મોટા પાયે કામ કરે છે પણ તંત્ર બધી જગ્યાએ ના પહોંચી શકે. નાના ઘરની અંદર ના પહોંચી શકે, જો મંદિરોમાં ના પહોંચી શકે. અમે હનુમાન બાપાનું મંદિર છે ત્યાં પણ સફાઈ કરી, પછી આગળ ત્યાં મંદિર છે બીજો, લગભગ અમે 10 મંદિરોની સફાઈ કરી. અમે શ્રી આરાસુરી અંબાજી મા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીથી આવીએ છીએ અને જે ધાનેરા વિસ્તારમાં જે વરસાદના કારણે જે ગંદકી થઈ છે, જે કાદવ કીચડ થયો છે, જેના લીધે અમારા માણસો દ્વારા આ સફાઈની કામગીરી ખૂબ જ સારી રીતે અમે કરાવી રહ્યા છે અને અહીંયાના લોકોને જે સ્થાનિકોને કોઈ તકલીફ ના પડે અને એના સલાહ સૂચન મુજબ અમે સફાઈની કામગીરી બહુ ખૂબ સરસ કરાવી રહ્યા છે અને આખો દિવસ અમે 2-3 દિવસ અહીંયા કામગીરી કરાવશું. બનાસકાંઠા જિલ્લામાં 1 સપ્તાહ બાદ પૂરની સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. જો કે હજુ કેટલાક અસરગ્રસ્ત વિસ્તારો વહીવટી તંત્રની મદદનો ઇંતજાર કરતા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બનાસ નદીના પૂરના પગલે સંપર્ક વિહોણા બનેલા અમીરગઢના ઈસવાણી અને સોનવાડી વિસ્તાર હજુ વહીવટી તંત્રના સંપર્કથી દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમીરગઢ વિસ્તારની બનાસ તેમજ કાલેડી નદીમાં ભારે પૂર આવતા ઈસવાણી ગામની સીમમાં ખેતરોમાં સ્થાયી વસવાટ કરતા 30 થી 40 જેટલા ખેડૂત પરિવારો ખેતરોમાં જ ફસાઈ ગયા હતા. બીજી બાજુ પૂરના પાણીના લીધે ઈસવાણી ગામનો અમીરગઢ સાથેનો સંપર્ક તેમજ સંદેશા વ્યવહાર પણ ખોરવાઈ જતા આ પરિવારો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. જોકે હવે પૂરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ વહીવટી તંત્રની ટીમ હજુ સુધી ઈસવાણી ગામ સુધી પહોંચી શકી નથી. ત્યારે અમારા અમીરગઢના સંવાદદાતા રામલાલ મીણાએ આજે ઈસવાણી ગામના પૂરપીડિત પરિવારોની મુલાકાત લીધી. એ વખતે આ પરિવારોએ તેમની વેદના કેમેરા સામે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમીરગઢના ઈસવાણી વિસ્તારના પૂરના પગલે ઊભા પાક સાથે ખેતરો ધોવાઈ ગયા છે અને ખેતીની જમીન ઉપર માટી પથરાઈ ગઈ છે. જો કાલેડા અને બનાસ નદીનું પૂર ઓસર્યું ન હોત તો આ ગામ માટે પૂરના પાણી જોખમી પુરવાર થાય તેવી પૂરી શક્યતા હતી. આજે અમારી ટીમ પહોંચી છે અમીરગઢ તાલુકાના ઈસવાણી ગામે. ત્યાં બનાસ નદી અને કલેડી વચ્ચે ફસાયેલા પરિવાર સુધી. કાકા, તમારું કયું ગામ છે અને હમણાં તમારી શું પરિસ્થિતિ છે? સાહેબ, પરિસ્થિતિ અમારી એકદમ ગંભીર છે. એકદમ ફસાયેલા બેઠા છે અને એકદમ રસ્તા તૂટી જાય છે, ખાવાનું નથી, લાઇટ નથી, કોઈ સગવડતા અમારે નથી. હવે જે તમે બચાવો એ તમારા ઉપર આધાર છે. કેટલા સમયથી તમારે આવી રીતે આ પરિસ્થિતિ છે ને અમારે નુકસાન થયું છે? નુકસાનમાં તો સાહેબ અમારે પણ પરિસ્થિતિ એવી કે જમીન તણાઈ ગઈ, ઢોર તણાઈ ગયા, જે થોડા ઘણું ખાવાનું હતું એ પણ તણાઈ ગયું અને બીજી પરિસ્થિતિ એટલી ગંભીર પરિસ્થિતિ. તમે આ અંગે કોઈ તંત્રને જાણ કરી છે? તંત્રને જાણ કરી ઉપરથી કરી પણ કોઈ તંત્ર સુધી અહીં સુધી પહોંચ્યું નથી. બરોબર. તો તમારે ખાવા પીવાનું કેવું શું? ખાવાનું પીવાનું સાહેબ શું છે? ખાવા પીવાનું કોઈને હતો થોડા ઘણું, બરોબર. હવે તે થોડા ઘણું એ ખાધું અને કોઈ હાલ તો શું ખાય ને શું નહીં. આ એ હાલત ગંભીર હાલત છે અમારી. આ ઈસવાણી ગામની પરિસ્થિતિ છે કે છેલ્લા 8 દિવસ જેટલો સમય થયો હજુ સુધી કંઈક વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી. આ અંગે વહીવટી તંત્રે આ વાતની ગંભીર લઈ અને ઈસવાણી ગામે જે 40 થી 50 જેટલા પરિવારો જે બંને નદી વચ્ચે વસેલા છે એમના હાલચાલ પૂછે તે બહુ જરૂરી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. રાજસ્થાન અને ગુજરાતમાં પડેલા વરસાદ અને પૂરના કારણે ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક ધોવાઈ ગયા છે તો ક્યાંક રસ્તા ઉપર બાંધવામાં આવેલા પુલ પણ ધરાશાયી થઈ ગયા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બનાસકાંઠામાં આવેલા પૂરના પાણી લાખણી પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં પડ્યા હતા. નહેરમાં વહેતા થતા નહેર ઓવરફ્લો થઈ હતી જેને કારણે ઠેર ઠેર ગાબડા પડ્યા હતા.
લાખણી તાલુકાના ગિયાળા અને ગણતાને જોડતા રસ્તા ઉપર પણ એક નાનો પુલ બનાવવામાં આવ્યો હતો. 2 વર્ષ પૂર્વે આવેલા પૂર વખતે પણ ગિયાળા અને ગણતાને જોડતો રસ્તો તૂટી ગયો હતો, જેથી હાલના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં નવો પુલ બનાવવાનું નક્કી કર્યું હતું. બાદમાં સરકારના ટેન્ડર પ્રમાણે કામકાજ શરૂ કરાયું હતું. આ પુલનું કામ શરૂ થતાં જ વિવાદમાં પડ્યું હતું. જોકે ગામ લોકોના વિરોધ વચ્ચે પણ પુલનું કામ ચાલુ રહ્યું હતું. ગામ લોકોનો વિરોધ એ હતો કે પુલનું કામ એકદમ હલકી ગુણવત્તાથી કરવામાં આવે છે, જેની રજૂઆત સરકારમાં પણ કરવામાં આવી હતી. ગામના સરપંચ પનાજી દેસાઈએ જણાવ્યું હતું કે પુલનું નિર્માણ હલકી કક્ષામાં કરવામાં આવ્યું છે, જેના કારણે આજે પુલ તૂટી ગયો છે. આવા ખરાબ કામની સરકાર તપાસ કરાવે તે ઇચ્છનીય છે. 15માં પૂર આવેલો હતો તે વખતે ખેડૂતોને બહુ નુકસાન થયેલું હતું અને તે વખતેનો આ નદી અને ઠળ રેત હજી સુધી મજૂરી કરીને નીકળ્યો. વસ્તીએ ખેડૂતે વ્યાજે પૈસા લાવીને ખેતર હમા કર્યા હતા. આ 17માં એવું ને એવું પૂર આવ્યું હતું. હાલ એના કરતાં ગંભીર ખેતરોની હાલત બનાવી છે. તો આ પૂરને આ રેત કાઢવા માટેની સરકારશ્રીની વિનંતી કે આમને પૂરતી વળતર મળવી જોઈએ એવી મારી અપેક્ષા છે. આ પુલ રસ્તો જે તૂટી ગયો એના વિશે તમારું શું કહેવું છે? આ પુલ જે રસ્તો તૂટ્યો, હાલ ગણતા ગામના 4 રસ્તા તૂટેલા છે. ચોય જવરાય તેવું છે ને. એક જ છેલ્લા જેતરા જવા માટે રસ્તો ચાલુ છે. ગેળા બંધ છે, ટરુઆ બંધ છે, પેપળાલ બંધ છે અને આસોદર બંધ છે. 4 બાજુથી રસ્તા ચોય જવા તેવી પોઝિશન નથી. કોઈને દવાખાનાની બીજી તકલીફ પડે તો રસ્તા 4 બાજુથી બંધ છે. અને આ જે પુલ તૂટ્યો છે એ પુલનું કામ નબળું કરવાથી આ પુલની હાલત આવી બની છે. અમે એ વખતે પણ રજૂઆત કરી હતી, પણ કોન્ટ્રાક્ટરે કોઈ મગજ ઉપર લીધું નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ચંડીસર નજીક વરસાદ વખતે ઉથલી પડેલા ટેન્કરમાં ભરેલું કેમિકલ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકનો નાશ. કેમિકલ જમીનમાં ઉતરી પીવાના પાણીમાં ભળતા રોગચાળાનો ખતરો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ, પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના ગઢ ખાતે હોલમાં રોટરી સેવાદળ ગઢના નવા વર્ષના નવીન પ્રમુખ અને મંત્રીનો પદગ્રહણ સમારંભ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. ગઢની JN ચેરિટેબલ હોસ્પિટલના હોલમાં યોજાયેલા પદગ્રહણ સમારંભની શરૂઆતમાં બનાસકાંઠા પૂરમાં મૃત્યુ પામેલા મૃતકને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. બાદમાં મુખ્ય મહેમાન માજી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશીના વરદ હસ્તે
દીપ પ્રાગટ્ય કરાયા બાદ રોટરીના પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરીએ વર્ષ દરમિયાન કરેલ કામગીરીનું વાંચન કર્યું હતું અને નવીન વરાયેલા પ્રમુખ હિતેશભાઈ સોની અને મંત્રી સુરેશભાઈ મોદીને ઇન્સ્ટોલેશન ઓફિસર અશોકભાઈ ખંડેલવાલે શપથ લેવડાવ્યા હતા અને ગત વર્ષના પ્રમુખ તેમજ મંત્રીએ નવીન પ્રમુખ હિતેશભાઈ સોનીને ચાર્જ આપ્યો હતો। આ પ્રસંગે ગઢ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસકર્મી અબ્દુલ મકરાણીનું ગુમ થયેલા લોકોને ઇન્ટરનેટના માધ્યમથી શોધી પરિવાર સાથે મિલન કરાવવાની વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગઢના ઉદ્યોગપતિ સંજય ઠાકોર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શંકરભાઈ ચાંબડિયા, રોટરી સેવાદળના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગઢ આરસીસીના પ્રમુખ 2017ના પ્રમુખ તરીકે મારી વરણી કરી તે બદલ હું ટીમનો ખૂબ ખૂબ આભારી છું અને ગઢ આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં સેવાકીય કામ કરવા માટે હું અથાગ પ્રયત્નો કરતો રહીશ અને મારો ટીમ મને એમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપે તેવી હું અપેક્ષાઓ રાખું છું અને જે અમારા કાયમી પ્રોજેક્ટો છે જેવા કે ઘઉં વિતરણ, સિનિયર સિટીઝન પ્રવાસ તેવાઓને હું વેગવંતા બનાવીશ અને શિયાળાની અંદર પણ હું કંઈક નવું કરવા માંગુ છું જે આવનાર સમયની અંદર લોકો યુગ તરફ પ્રયાણ કરે તે માટે હું યુગ શિબિરનું પણ કાર્યક્રમ કરાવીશ। ગઢ પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા પૂરને લીધે ગઢ લડબી કાંઠા વિસ્તારના 200 જેટલા ઘરોમાં પૂરના પાણી ફરી વળતા આ પરિવારની તમામ ઘરવખરી બગડી ગઈ હતી। જોકે ગામના સરપંચે ગઢના વતની અને અમેરિકા સ્થાયી થયેલા કુમારભાઈ ઝવેરીને આ સ્થિતિની જાણ કરતા થોડા સમય માટે મુંબઈ આવેલ કુમારભાઈ ઝવેરી ગામની ચિંતા કરી ગઢ દોડી આવ્યા હતા અને ગામના 200 જેટલા અસરગ્રસ્ત પરિવારોને કરિયાણાની કીટ આપી હતી। આ પ્રસંગે વિરેશભાઈ શાહ, નવીનભાઈ ગઢવાળા, ડોક્ટર સલીમ શેખ, સરપંચ વસંતભાઈ રાઠોડ, ચુનીલાલ મેવાડા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર તાલુકાના ચંડીસરમાં આવેલા અતિભારે વરસાદને પગલે ચંડીસર ગામ બોટમાં ફેરવાઈ ગયું હતું। જ્યાં ચંડીસરમાં પૂર આવ્યું હતું તે દરમિયાન હાઈવે નજીક આવેલ એક કુવારીમાં ટેન્કરમાં પીગળેલું કેમિકલ વરસાદી પાણી સાથે ખેતરોમાં ફરી વળતા ખેતરમાં લાખોનો ઊભો પાક બળીને ખાક થઈ ગયો છે અને આજુબાજુના 1 કિમી વિસ્તારના અસંખ્ય લોકો લપેટમાં આવી જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। ચંડીસરના હાઈવેમાં રહેતા ગાંબા પરિવારના 150થી વધુ પરિવારોના ખેતરોમાં વરસાદી પાણી સાથે કુવારીનું ઝેરી કેમિકલ ફરી વળતા લીલો તેમજ સૂકો ઘાસચારો ઝેરી બની જવાથી પશુઓને ખવડાવવા માટે હવે કંઈ જ બચ્યું નથી અને આ કેમિકલ જમીનમાં ઉતરવાના કારણે બોરનું પાણી પણ કેમિકલવાળું આવતા મોટી દહેશત સર્જાઈ છે। ખેતરોમાં વાવેતર કરેલ કપાસ અને મગફળીનો તમામ પાક બળીને ખાક થઈ ગયો છે। અનેક પશુઓના મોત પણ નીપજ્યા છે। ખેતરોમાં પડેલ કેમિકલના લીધે લોકોના પગોમાં છાલા પણ પડી ગયા છે। 60 વીઘા વિસ્તારનો તમામ પાક કેમિકલની ઝપેટમાં આવી જતા વ્યાપક નુકસાન થયું છે। અમારા ખેતરોમાં ઝેરી કેમિકલ ફરી વળતા તમામ સૂકો ઘાસચારો બગડી ગયો છે। લીલો ઘાસચારો પણ પશુઓને ખવડાવવા લાયક રહ્યો નથી। લીલો અને સૂકો ઘાસચારો બગડી જતા પશુઓની હાલત દયનીય બની છે। ફુવારાઓની પાઇપો પણ કેમિકલથી બગડી ગઈ છે। ખેતરોમાં કેમિકલ લાગવાથી ફોલ્લીઓ થાય છે। પાણીના બોરમાંથી પણ ચાલુ કરીએ તો કેમિકલવાળું પાણી આવે છે, જેથી લોકોના અમારા હાલ બેહાલ બન્યા છે। આ ગાંભા પરિવારના જે ખેતરો રોડ ઉપર આવેલા છે લગભગ 50થી 60 વીઘાની અંદર આ લોકોના વસાહત છે અને આમાં જે બાજુમાં જે ક્વોરી છે, ડામરની ક્વોરી છે, એ ડામરની ક્વોરીની અંદર જે કેમિકલ જે બિલકુલ ઝેરી કેમિકલ ટેન્કર ભરેલા એ આ વરસાદ અતિવૃષ્ટિ થવાના એ કોઈપણ કારણસર એ ટેન્કર નીચે ઢળી ગયું છે, વહી ગયું છે। પરિણામે એમના ખેતરોની અંદર અને જે 300-350 પશુઓ એમનો જે ઘાસચારો ઉભેલો હતો, એક ઘાસચારો, ઢોરોને ખાવાનો ઘાસચારો, 3-4 ગાયો મરી ગઈ છે। લોકોના પગની અંદર પણ જે કહેવાય કે જે એક જાતનો જે ઉઝરડા પડી ગયા છે અને જે બળતરા થાય છે અને આખું જે કાળા જે કહેવાય ડામરના જે કેમિકલના ભયંકર જે ડાઘ કહેવાય એ ચારે બાજુ ખેતરોમાં દેખાય છે। એ ભાઈ બીકે ન્યૂઝવાળા જે આવ્યા છે, ખરેખર આ રજૂઆત એમની વ્યાજબી છે। ખેડૂતોને હોંભળી અમે ગામ લોકો પણ અહીંયા આવ્યા, સરપંચશ્રીને પણ આ ધ્યાન દોર્યું છે અને આ બાબતે આ લોકોની જે વાચા મળે જિલ્લા સ્તરેથી અને અમને કંઈક રાહત મળે, કારણ કે ગાયો મરી ગઈ છે, ઢોર મરી ગયા છે અને આ બધું થયું છે। આ પાણી જે ઓવરફ્લો જે થયું તળાવ અને તળાવનું આ બધું પાણી જે ગામમાં ગયું, ગામના આજુબાજુના 50થી 60 ઓરોમાં પણ આ પાણી નીચે અંદર વેણના હિસાબે નીચે ગયું છે, ઊંડાણમાં પેટાળમાં ગયું છે અને એ પાણીના હિસાબે દૂષિત થયું છે। અમારા બોર ગામતળનો જે પીવાનું પાણીનો બોર છે એ પાણીમાં પણ આની અસર બધા ગામ લોકો એવું કહે છે પીવામાં કે ખરેખર વર્તાય છે, દૂષિત પાણી આવે છે, એના હિસાબે કંઈ રોગચાળો ફાટી નીકળે। એટલે આ જે ક્વોરીવાળા ભાઈ કોણ છે એ કંઈ બહુ ખબર નથી, પણ એનો આજે પાણી કેમિકલ કેવી રીતે આવ્યું, એ શું થયું અને કેવી રીતે ઢળ્યું છે કે શું થયું, એનો યોગ્ય નિકાલ થાય અને ખરેખર આ લોકોને કંઈક વળતર મળે, જિલ્લાના અધિકારીઓ દ્વારા એનું તપાસ થાય
આમાં સરપંચશ્રી પણ આ બાબતે વાકેફ છે, એમને પણ ભલામણ છે અને એ પ્રમાણે થયું છે. તો બીકે ન્યૂઝવાળા આવ્યા છે, એમને જે આજે જે રિપોર્ટિંગ કર્યું છે એ બદલ ગામ લોકો બધા બારિયા પરિવારના બધા છે એ બદલ ધન્યવાદ. મારે કેમિકલ તો પાણીના હાથી આવ્યું તે ફરી વળ્યું અને ઢોર પશુ બધા ડૂબાઈ જતા હતા. તે એમાં એમ કે છોડવાથી મારે પાણી કેમિકલ પીવરાઈ ગયું તે એનાથી દુખાવો ગળામાં થાય છે અને બળતરા થાય છે શરીરમાં. કેમિકલ આવ્યું છે એનાથી આ બધો ઘાસચારો હોય ને બધું કેમિકલ ચોટી ગયું હોય એટલે જુઓ ખેતરોમાં તો ઢોરોનો ગત્તું નંખાય એમ જ નહીં. અમારે હાલ 300-350 ઢોર છે એનો હાલ અમારે નોખું જ છું. થોડા ઘણું હુકું હતું એ બધું પલળી ગયું અને જતું રહ્યું અને થોડા ઘણો આ જે લીલો ઘાસચારો હતો એ તો ગત્તું નંખાય એમ જ નહીં. આ ખેતરમાં જાય ને તો પેલું કેમિકલથી પગોમાં પણ ચોદો પડી છે. અને શું નોખું ઢોરો એ જ સવાલ છે. આટલા ઢોર અમારે જીવાડવા જ કેવી રીતે? બોર કરો તો એમાં કેમિકલ આવે છે પણ પાણી મેકાય છે. જેવી રીતના બોરમાં પાણી વાળ્યું એટલે અમારા બધાને માણસોને ઢોરોની જીવાય જ કેવી રીતે કરવી એ જ અમારી હાલ મુશ્કેલી છે. આઠે જમાવ્યા ઢોરો શું નોખા તમે તો આખો ઢોરો ભરેલો છે ઘાસે બધું બળી ગયું અને મત ખરા તો અમને ચક્કર ચડી આઠે સોદા પડ્યા પછી સોદા પડ્યા બધો અને ઢોરો ઉપર તો જીવાય કરાવે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી 5 દિવસ માટે મુખ્યમંત્રીના બનાસકાંઠામાં ધામા, ખારિયા, ધાનેરા અને નાગલાની રૂબરૂ મુલાકાત લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂરગ્રસ્તો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. બનાસકાંઠામાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા આવેલા કોંગ્રેસ અગ્રણીઓ ઉપર પ્રશ્નોનો મારો. રાજ્ય સરકાર વહીવટી તંત્ર મારફત કોંગ્રેસના ધારાસભ્યો ઉપર દમન ગુજારતી હોવાના કર્યા આક્ષેપો. પૂર પ્રકોપનો ભોગ બનેલા અમીરગઢના ઈસવાણી ગામના 40 જેટલા પરિવારો હજુ મુશ્કેલીમાં. લાખણીના ગેળા નજીકનો નવો પુલ પૂરના પગલે તૂટી જતા સ્થાનિક અગ્રણીઓમાં આક્રોશ. ચંડીસર નજીક વરસાદ વખતે ઉથલી પડેલા ટેન્કરમાં ભરેલું કેમિકલ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકનો નાશ. કેમિકલ જમીનમાં ઉતરી પીવાના પાણીમાં ભળતા રોગચાળાનો ખતરો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.